તો મિત્રો સ્વાગત છે બીજા જ એક વિડીયોમાં જે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી એક આજની મેચનું પ્રિવ્યૂ જોઈશું આજે આપણે ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડનું બંને ટીમો સારો એવો વિજય પ્રાપ્ત કરીને આ મેચમાં પ્રવેશી રહી છે. આજની મેચની વાત કરીએ તો આજની મેચ આપણે કહીએ ને કે આરપીએસ કોલંબોમાં છે. સ્પિન ફ્રેન્ડલી મેચ, વિકેટ, ખૂબ જ મોટી બાઉન્ડરીઓ અને આર પ્રેમાદાસા સ્ટેડિયમ કોલંબો. એટલે આપણે કહીએ કે જે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ પાવર હાઉસ તરીકે જાણીતી છે તે બેટિંગ લાઇનઅપોનો આજે ટેસ્ટ થઈ શકે છે. આપણે ન્યૂઝીલેન્ડની ટીમનું પણ બેટિંગ પ્રદર્શન જોયું કે જે ગઈ મેચમાં આપણે કહીએ કે શ્રીલંકા સામું તે લોકોનો ધબડકો થયો હતો. સ્પિનરો સામું બેટિંગ કરવાનું તેમને રાસ આવ્યું ન હતું. કહીએ કે સ્પિનરોએ ખાસા સમય સુધી મેચ બાંધીને રાખી હતી. ત્યારબાદ શ્રીલંકાએ મેચ પર પકડ છોડી, તેથી સેન્ટનર અને મેકકોન્ચીની જોડીએ તે મેચ જીતાડી. સામે પક્ષે ઇંગ્લેન્ડની પણ વાત કરીએ તો ઇંગ્લેન્ડ પણ બેટિંગના ફોર્મથી જજુમી રહ્યું છે, કારણ કે તે લોકોની પણ પાકિસ્તાન સામેની મેચ હતી. તેમાં પણ 4 વિકેટ શરૂઆતમાં પડી ગઈ હતી. બ્રુકની બ્રિલિયન્ટ ઇનિંગને સહારે ઇંગ્લેન્ડને તે મેચનો વિજય પ્રાપ્ત કર્યો હતો. સિંગલ હેન્ડેડલી બ્રુકે આ મેચ જીતાડી હતી. એટલે આપણે કહીએ કે બંને ટીમોની બેટિંગ લાઇનઅપની આજે આખરી કસોટી થઈ શકે તેમ છે. આર પ્રેમાદાસા સ્ટેડિયમની બાઉન્ડ્રી પણ લાંબી છે. સ્પિનરોને પિચ અસિસ્ટ કરે છે. બંને ટીમમાં ક્વોલિટી સ્પિનર્સ છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો આદિલ રશીદ છે, વિલ જેક્સ છે, અને ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરીએ તો મિચેલ સાન્ડનર છે અને ઈશ સોઢી છે. ટીમના બંને તરફથી આ બે સ્પિનરોને આ પિચ પર બોલિંગ કરતા જોવાનું ખૂબ જ મજા આવશે અને બેટ્સમેનોની ખરી કસોટી પણ થશે. આપણે કહીએ કે કાલે બેટિંગ ફ્રેન્ડલી મેચ જોઈ તો આજની મેચ આપણને બોલિંગ ફ્રેન્ડલી જોવા મળી શકે છે. બીજી વાત કરીએ તો આ મેચ સેમિફાઇનલ સિનારીઓને લઈને ખૂબ જ મહત્ત્વની બની રહેશે, કારણ કે ન્યૂઝીલેન્ડ માટે સીધું સમીકરણ છે. જો ઇંગ્લેન્ડ સામેની તેઓ આ મેચ જીતશે તો તેઓ ખૂબ જ સરળતાથી સેમિફાઇનલમાં પોતાનો આગળનો જે ક્યુ છે તે લગાડી દેશે. અને પાકિસ્તાન અને શ્રીલંકા તો ઓલરેડી એલિમિનેટ થઈ ગયું છે, પરંતુ સાથે સાથે પાકિસ્તાનનો પણ આ વર્લ્ડ કપમાંથી અંત આવી જશે. એટલે કહીએ કે આજની મેચ પાકિસ્તાન પણ જ્યાં પણ હશે પાકિસ્તાનની ટીમના લોકો તે ખૂબ જ આતુરતાથી આ મેચ જોશે, ફોલો કરશે અને પ્રાર્થના કરશે કે ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ હારી જાય, ઇંગ્લેન્ડ તેમને એક ફેવર કરે. જેવી રીતે આપણે કાલે સાઉથ આફ્રિકા તરફથી ફેવર લીધો તેવી રીતે આજે તેઓ પણ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાનને ફેવર કરે તેવું પણ પાકિસ્તાનની ટીમ અને તેના ફેન્સ પ્રાર્થના કરતા હશે. પરંતુ આજની મેચની વાત કરીએ ને તો એક કહીએ કે આર પ્રેમાદાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે તો તેમાં પણ ટીમ પહેલો સ્કોર ઊભો કરીને ફરી ત્યારબાદ તેને ડિફેન્ડ કરવાનું પસંદ કરી શકે છે. પરંતુ એક પર્સપેક્ટિવ એવો પણ હોઈ શકે છે કે જો સ્પિન ફ્રેન્ડલી બોલિંગ પિચ હશે તો ટીમ પહેલી બોલિંગ કરી અને જે બેટિંગ ટીમ છે તેને ઓછા સ્કોર પર સીમિત કરીને ત્યારબાદ તેઓ ટાર્ગેટને કમ્ફર્ટેબલી ચેસ કરીને પણ મેચ જીતી શકે તેમ છે. તેથી આ પિચ પર કહીએ કે પિચ અસિસ્ટ થયા પછી, પિચ રિપોર્ટ થયા પછી જ આપણે કહી શકીએ કે ટીમ નિર્ણય લઈ શકે છે. પરંતુ જો આપણે માનીએ તો કહીએ કે આ ગ્રાઉન્ડ પર કહીએ ને કે સ્કોર સારી રીતે એવા ડિફેન્ડ થઈ શકે છે, કારણ કે શ્રીલંકામાં આપણે બધી મોસ્ટ ઓફ મેચ જોઈ હશે. કેન્ડીને અપવાદ કરતાં જે એસએસસી છે, આ ઉપરાંત આરપીએસ છે, જે કોલંબોના બંને સ્ટેડિયમો છે તે સ્પિન ફ્રેન્ડલી છે કન્ડિશન, અને તેના પર જે પહેલી ઇનિંગમાં ટીમ બેટિંગ કરે છે જે સારો એવો સ્કોર ઊભો કરીને ત્યારબાદ બીજી ઇનિંગમાં ડિફેન્ડ કરવાનું પસંદ કરશે. એટલે કહીએ ને કે આજે પણ ટીમ જીતે તો તે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનું જ પસંદ કરશે. અને બંને ટીમના કોમ્બિનેશનની વાત કરીએ, બંને ટીમ પોતાની પાછલી મેચ જીતીને આવી છે, તેથી બંને ટીમ વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરવાનું નહીં વિચારે. બંને ટીમ સેમ 11 સાથે ઉતરી શકે છે. ઇંગ્લેન્ડ પણ કહીએ કે વિલ જેક્સ, હેરી બ્રુક અને 2-3 ઇન્ડિવિજ્યુઅલના સહારે જ અત્યાર સુધી સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે. તેથી ઇંગ્લેન્ડ આશા રાખશે કે તેના બેટ્સમેનો આ મેચમાં ફોર્મ મેળવે. તેની બોલિંગ તો સારી રહેલી જ છે. જોફ્રા આર્ચર છે, સેમ કરન છે, ઓવરટન છે, આ ઉપરાંત આદિલ રશીદ અને વિલ જેક્સ છે. તેઓ લગભગ સારી બોલિંગ નાખી જ રહ્યા છે વર્લ્ડ કપમાં. તેમને ફક્ત અને ફક્ત બેટિંગ તરફથી સપોર્ટ મળી રહ્યો નથી. તેથી ઇંગ્લેન્ડની ટીમ આશા રાખશે કે આ મેચમાં તેઓના બેટ્સમેનો થોડું સારું એવું બેટિંગનું પ્રદર્શન કરે અને સેમિફાઇનલ પહેલાં જે તેમની નબળાઈ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરશે. સામે પક્ષે ન્યૂઝીલેન્ડની ટીમની પણ આપણે વાત કરીએ તો તેઓ ગ્રુપ સ્ટેજ છે સુપર 8 પહેલાં, તેમાં તેમની બેટિંગ અને બોલિંગ બંનેનું સારું પ્રદર્શન રહ્યું હતું. પહેલી મેચ પાકિસ્તાન સામું ધોવાઈ ગઈ છે, તેમ છતાં એક મેચને આધારે તેઓ ના કહી શકે કે બેટિંગ ફોર્મથી જજુમી રહી છે. એકાદ મેચમાં ધબડકો થઈ શકે છે. તેથી ન્યૂઝીલેન્ડની ટીમ પણ
શેફર્ડ છે, ફિન એલન છે, ડેરેલ મિચેલ છે, રચિન રવિન્દ્ર છે, તે પોતાને બેક કરશે. કારણ કે ગઈ મેચમાં પણ મિડલ ઓર્ડરનો જ ધબડકો થયો હતો. એ લોકોની ઓપનિંગમાં શેફર્ડને ફિન એલન સાદું રમે છે. આ ઉપરાંત ફિલિપ્સ અને રચિન રવિન્દ્રની પણ પાર્ટનરશિપ સારી એવી થઈ હતી. તેથી એક ખાલી ઇંગ્લેન્ડની ટીમને બેટિંગ માટે કન્સર્ન છે. બાકી ન્યૂઝીલેન્ડ તો આ મેચમાં સારી રીતે પ્રવેશી રહ્યું છે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને આવી રહ્યું છે. તેથી આપણે આજનું પ્રિડિક્શન કરીએ કે આજની મેચ ન્યૂઝીલેન્ડ જીતે અને તેઓ કમ્ફર્ટેબલી સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. તેથી આપણી સામે ફક્ત અને ફક્ત હવે રવિવારની મેચનો સિનારીઓ બાકી રહેશે. રવિવારની જે બંને ક્લેશ છે તેમાંથી ફક્ત એક જ ક્લેશ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે જે બાકીની બધી મેચો છે તે લગભગ ડેડ રબર જેવી જ થશે. કારણ કે કાલની મેચ છે શ્રીલંકા વર્સિસ પાકિસ્તાનની. કારણ કે જો આજે ન્યૂઝીલેન્ડ જીતી જશે તો તે મેચનું પણ કોઈ મહત્વ રહે નહીં. આ ઉપરાંત સાઉથ આફ્રિકા પણ ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને ઝિમ્બાબ્વે એલિમિનેટ થઈ શક્યું છે. તેથી રવિવારની પણ બપોરની જે મેચ છે તેનું પણ કોઈ મહત્વ રહેતું નથી. તેથી એક આજની મેચનું અને ત્યારબાદ એક રવિવારની સાંજની મેચનું મહત્વ રહે છે. કારણ કે આજે જો ન્યૂઝીલેન્ડ પણ હારી જશે તો કાલે પણ પાકિસ્તાન સામે પિક્ચર ક્લિયર હશે કે તેને કેટલા રન રેટથી જીતવું છે. કદાચ શ્રીલંકાની ટીમ પણ 2 મેચ હારીને આવી છે તો તેઓ પણ પોતાના હોમ વર્લ્ડ કપને સારી રીતે કેમ્પેન એન્ડ કરવા માટે કાલે પણ ઓલ ગન્સ બ્લેઝિંગ કરીને ઉતરી શકે છે. તેથી પાકિસ્તાનની ટીમને બંને બાજુથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી આપણે કહીએ કે આજની મેચ અને જે રવિવારની સાંજની મેચ છે તે જ બંને મહત્વની રહેશે. અને આ સાથે વર્લ્ડ કપ પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે અને આપણે ખૂબ જ સારો એ વર્લ્ડ કપને નિહાળ્યો છે. અને આગળ ઉપરાંત જે બાકી રહેલી મેચો છે 2 સેમીફાઇનલ 1 ફાઇનલ તે પણ ખૂબ જ સારી થવાની શક્યતા રહેલી છે. એટલે આપણે ખૂબ જ સરસ રીતે વર્લ્ડ કપને ફોલો કરીએ છીએ. ચેનલ પર સારા એવા પ્રિવ્યૂ અને રિવ્યૂ આવે છે. જો તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમતા હોય તો તેને લાઇક કરો, શેર કરો. અને આપણે આવતી મેચના પ્રિવ્યૂ માટે અને આજની મેચના રિવ્યૂ માટે કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને સાઇન ઓફ.